સુરતના વરિયાવમાં કેદાર ખુલ્લી ગટરમાં પડી જતા મોતને ભેટ્યો હતો। આ કારણે અમરોલી પોલીસે મનપાના 2 કર્મચારીઓને હાજર થવા નોટિસ આપી હતી। સાપરાધ મનુષ્યવધના ગુનામાં રાકેશ પટેલ અને ચેતન રાણાને નોટિસ આપી હતી। 10 દિવસ બાદ નોટિસ આપ્યા બાદ પણ બંને કર્મચારીઓ હાજર ન થયા અને બંને અધિકારીઓ હાલ ફરાર છે। તો સુરતના વરિયાવમાં કેદાર જે નાનું બાળક જે ખુલ્લી ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું અને આ કારણે અમરોલી પોલીસે મનપાના જે 2 કર્મચારીઓ હતા તેમને હાજર થવા માટે નોટિસ પણ પાઠવી હતી। સાપરાધ મનુષ્યવધના ગુનામાં રાકેશ પટેલ અને ચેતન રાણા આ બંને કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને 10 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ છતાંય આ બંને કર્મચારીઓ હજુ પણ હાજર નથી થયા અને આ બંને અધિકારીઓ અત્યારે હાલ ફરાર છે। સંવાદદાતા શૈલેષ ફોન લાઈન પર છે। શૈલેષ, સુરતના વરિયાવમાં નાનું બાળક કેદાર કે જે ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને જે 2 કર્મચારીઓ છે ત્યારબાદ તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને અત્યારે 10 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ છતાંય આ બંને કર્મચારીઓની કોઈ ભાળ નથી મળી। શું વધુ જાણકારી? કેદારના મોતના મામલાને 1 મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે। પોલીસ દ્વારા અને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી 2 કર્મચારીઓને એને 10 દિવસનો સમય પસાર થઈ ગયો છે, છતાં હજી બંને કર્મચારીઓ પોલીસ સમક્ષ મનપા સમક્ષ હાજર થયા નથી। પોલીસ દ્વારા સમગ્ર મામલાની રિપોર્ટની રાહ જોવાતી હતી। રિપોર્ટ આવી ગયા બાદ પોલીસે આ સમગ્ર મામલે ચેતન રાણા, રાજેશ પટેલને નોટિસ પાઠવી છે, પરંતુ હજુ સુધી તેઓ પોલીસની ઝેરોક્ષમાં આવ્યા નથી અથવા તો પોલીસને જવાબ આપવા માટે પણ પહોંચ્યા નથી, એટલે સમગ્ર મામલાની તપાસ હજુ ઠેર ને ઠેર રહી છે। જી બિલકુલ, આભાર શૈલેષ તમામ જાણકારી માટે।